અને સમાચારો સુરતથી જ્યાં નકલી પનીર વેચવાના કૌભાંડનો થયો છે પર્દાફાશ। પૂણા ગામમાં A1 ડેરી પર એસઓજીએ દરોડા પાડ્યા। ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે। ડેરી સંચાલક સત્યવીર ધાકરેની અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી 2.5 વર્ષથી નકલી પનીર વેચતો હોવાનો આક્ષેપ છે તેના પર। કડોદરા ચોકડીથી અશોક દુબે પાસેથી નકલી પનીર ખરીદવામાં આવતું હતું। 200 રૂપિયા ખરીદી 220 રૂપિયામાં વેચાતું હતું આ નકલી પનીર। 220 રૂપિયા પ્રતિ કિલો ડેરી અને કેટરર્સને નકલી પનીર વેચવામાં આવતું હતું। પોલીસે 65,000નું ખાદ્ય પનીર જપ્ત કર્યું છે। આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે, જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।